विद्यार्थी मित्रों डेल्टा एज्युकेशन सिस्टम में तमारुं हार्दिक स्वागत है। बधा विद्यार्थीओनुं छेल्ले आपणे 5 रीतो छे बराबर नफा नुकसाननुं नवुं प्रमाण शोधवा माटेनी। अगाऊ आपना लेक्चर में आपणे 5 रीतो छे आपणे जोई गया था। तो विद्यार्थी मित्रों हवे आपणे आजे रीत नंबर 6 विषय नामाना मूळ तत्व। विषय नामाना मूळ तत्व चैप्टर नंबर 5 भागीदारी पेढ़ी में प्रवेश। रीत नंबर 6 हवे रीत नंबर 6 नु हेडिंग खास विद्यार्थी मित्रों कि रीत नंबर 6 एनो उपयोग आपणे क्यारे करवानो छे। तो एना माटे कि ज्यारे जूना भागीदारो पोताना भागमांथी अमुक भाग नवा भागीदारने आपे त्यारे। तो रीत नंबर 6 माटे खास विद्यार्थी मित्रों याद राखवानुं छे कि ज्यारे जूना भागीदारो पोताना भागमांथी शब्दों पर ध्यान आपशो आपणे पोताना भागमांथी अमुक भाग पोताना भागमांथी अमुक भाग नवा भागीदारने आपे त्यारे। विद्यार्थी मित्रों रीत नंबर 6 माटे फरी हेडिंग तमने बोलूं छूं कि ज्यारे जूना भागीदारो पोताना भागमांथी शब्द उपर आपणे भार मूकवानो छे भागमांथी अमुक भाग नवा भागीदारने आपे त्यारे। एना माटे आपणे एक उदाहरण छे जोईए कि उदाहरण नंबर 6 ए अने बी 2:1 प्रमाण में नफो नुकसान वेची लेता भागीदारो छे। तारीख 1/4/2017 रोजथी तेओ सी ने नवा भागीदार तरीके दाखल कर्यो। ए तेना भागमांथी 1/12 भाग अने बी तेना भागमांथी 1/6 भाग सी ने आपशे। तो विद्यार्थी मित्रों फरी एक बार रकम वाँचू छूं। ए अने बी 2:1 प्रमाण में नफो नुकसान वहेंची लेता एक पेढ़ीना भागीदारो छे। तारीख 1/4/2017 रोजथी तेओ सी ने पेढ़ी में नवा भागीदार तरीके दाखल कर्यो। खास अहींया ध्यान आपवानुं छे विद्यार्थी मित्रों ए तेना भागमांथी 1/12 भाग अने बी तेना भागमांथी 1/6 भाग सी ने आपशे। हवे रकम में जे आपणे जरूरी माहिती छे ए लखी लेशुं। ए अने बी नुं जूनुं प्रमाण ए अने बी नुं जूनुं प्रमाण ए अने बी नुं जूनुं प्रमाण आपणे रकम में केटलुं आपेलुं छे तो कि 2:1। नवो भागीदार सी 1/4/2017 रोजथी पेढ़ी में दाखल थाय छे। नवो भागीदार सी ने प्रवेश आपे छे। नवो भागीदार सी ने 1/4/2017 रोजथी प्रवेश आपे छे। ए तेना भागमांथी 1/12 भाग અને
બી તેના ભાગમાંથી 1/6 ભાગ સી ને આપશે. હવે ભાગમાંથી જ્યારે દાખલાની અંદર શબ્દ આપેલો હોય વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે. ભાગમાંથી આવો શબ્દ આપ્યો હોય તો સૌથી પહેલાં એના છેદ સરખા કરશું એટલે એ આપણને એ અને બીનો ત્યાગ મળી જશે. તો સૌ પ્રથમ આપણે અહીંયા એ અને બીના છેદ સરખા કરવા પડશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા એ અને બીના છેદ સરખા કરતા. તો એ ને બી ના આપણે છેદ સરખા કરશું. એનો ત્યાગ બરાબર 1/12, બીનો ત્યાગ બરાબર 1/6. મોટો ભાગ 12 છે એટલે અંશ અને છેદમાં આપણે 2 ગુણાવી દેશું એટલે 2/છેદમાં શું મળશે આપણને 12. હવે આપણી પાસે એ અને બીનો ત્યાગ છે મળી ગયો. હવે આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવવા માટે બરાબર નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવવા માટે રીત નંબર 3નો અહીંયા આપણે ઉપયોગ કરવાનો રહેશે. નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ આપણે શું કરશું ત્યાગ. તો અહીંયા આપણે સૌથી પહેલાં એ અને બીનો ત્યાગનું પ્રમાણ 1/2 મળે. હવે એ અને બી જે ત્યાગ કરે છે એ શું થશે તો કે સીનો નફાનો ભાગ. તો સૌથી પહેલાં આપણે સીનો નફાનો ભાગ છે એ મેળવશું. સીનો નફાનો ભાગ બરાબર એનો ત્યાગ વત્તા બીનો ત્યાગ. તો વિદ્યાર્થી મિત્રો એનો ત્યાગ આપણને મળી ગયો 1/12, બીનો ત્યાગ મળ્યો 2/12. આનો લસા છે આપણને કેટલો મળશે 12, 1 વત્તા 2 એટલે કે 3/12. આ 3/12 એ શું મળ્યું આપણને તો કે સીનો નફાનો ભાગ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરવાની છે. નફા નુકસાન નવા પ્રમાણની ગણતરી. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે એનો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો નવો ભાગ મેળવવા માટેનું સૂત્ર શું બનશે તો કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો અહીંયા સૌથી પહેલા આપણે એનો નવો ભાગ છે બરાબર એનો જૂનો ભાગ, જૂનું પ્રમાણ હતું 2/1 એટલે કે 2/3 થશે માઇનસ એનો ત્યાગ કેટલો મળ્યો તો કે 1/12. હવે વિદ્યાર્થી મિત્રો આનો લસા છે કેટલો નીકળશે 3 અને 12નો તો કે 3ની અંદર 12ની અંદર 3 છે એ સમાયેલા છે એટલે લસા કેટલો મળશે 12. 2/3 તો 3ને કેટલા વડે ગુણી તો 12 થાય 4 વડે તો કે 4 તેરી 12. તો 4 આપણે અંશમાં ગુણાવશું 4 દૂને 8 માઇનસ 1 એટલે કે 7/12 એનો આપણને નવો ભાગ મળ્યો. હવે આપણે એ જ રીતે બીનો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ થશે 1/3. જ્યારે બીનો આપણને ત્યાગ મળ્યો તો 2/. અહીંયા પણ લસા 12 મળશે. તો આ રીતે બરાબર સીનો ભાગ આપણને કેટલો મળ્યો તો સીનો નવો ભાગ
બરાબર 3/12. તો આ રીતે નવું પ્રમાણ A જેમ B જેમ C બરાબર 7/2/3. 7/2/3. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં આપણે ધ્યાન આપીશું, દાખલાની અંદર જ્યારે આપણને રકમની અંદર સૂચના આપેલી હશે ને કે આ રીતે આપણે દાખલો ગણો, તો બધી જ રીતો છે આપણા મગજની અંદર બેસાડેલી હોવી જોઈએ કે ક્યારે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો છે જેથી કરી દાખલાને આપણે સરળતાથી ગણી શકાય. રીત નંબર 6 ની અંદર ખાસ વસ્તુ જે યાદ રાખવાની છે કે ભાગમાંથી આવો શબ્દ આપેલો હશે કે જ્યારે જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી, ફરી હજીના પર ભાર મૂકું છું, પોતાના ભાગમાંથી અમુક ભાગ નવા ભાગીદારને આપે ત્યારે રીત નંબર 6 નો આપણે ઉપયોગ કરવાનો રહેશે. બરાબર. હવે એના માટેની રકમ છે એ આપણે જોઈ લઈએ, એકવાર રિવિઝન કરી લેશું. A અને B 2/1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2017 રોજથી તેઓ C ને પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. A તેના ભાગમાંથી 1/12 ભાગ અને B તેના ભાગમાંથી 1/6 ભાગ C ને આપશે. આ હતી આપણી રકમ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એમ અગાઉ, ભાગમાંથી આ શબ્દ ઉપર આપણે ભાર મૂકવાનો છે. તો સૌથી પહેલા આપણે અહીંયા A અને B ના છેદ સરખા કરશું. A અને B ના છેદ સરખા કરીએ એટલે આપણને શું મળી જશે? A અને B નો છે એ ત્યાગ મળી જશે. A અને B નો આપણને ત્યાગ મળી જાય ત્યારબાદ નવો ભાગીદાર જે C આવે છે એ C નો નફાનો ભાગ, તો કે આ જે બંનેના ત્યાગનો આપણે સરવાળો કરીએ, એનો ત્યાગ વત્તા B નો ત્યાગ, એટલે એ શું મળશે આપણને? તો કે C ના નફાનો ભાગ. C ના નફાનો ભાગ આપણને મળી ગયો. હવે આપણે અહીંયા રીત નંબર 3 નો ઉપયોગ કરવાનો રહેશે નવું પ્રમાણ શોધવા માટે. હવે નવું પ્રમાણ શોધવા માટે સૂત્ર બનશે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. આ સૂત્રમાં A નો નવો ભાગ, B નો નવો ભાગ અને C નો ભાગ આપણે ઓલરેડી શોધી લીધો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાનનું નવું પ્રમાણ A જેમ B જેમ C બરાબર 7/2/3 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે રીત નંબર 6 છે એ શીખા. બરાબર. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો અમારી યુટ્યુબની જે ચેનલ છે એમાં તમે કોમેન્ટ લખી શકો છો. અમે તમને તરત, અમને સમય મળશે એટલે તરત તમારો કોન્ટેક કરી તમને જવાબ આપશું. અને આમાં કોઈ પણ તમને કાંઈ દાખલામાં પ્રશ્ન હોય તો અવશ્ય અમને પૂછી શકો છો.